મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના કાકો છે ગયા આમાં તો કેવું ફરવાના લઈને ગયા છે આવું ખોરાતું છે વળી જો આ કાકું છે અમારું ઓ તારી આટલું જ ફરી ક્યું લેજો તું તાણી એટલે કદી તું ખેતરમાં આવ્યા છે તને ખેતરમાં બધું કામ કોણ કરા તાણી શું કરાવે ને ઢાળિયા ખોરો હું તો આજ છું કાલ ને તો ખબર પડે છે આ ફોન પકડ દો ચલો ખબર છે ને પછી કોણ શીખવાડ છે આવડ્યું ઓય આવડું કરવાનું હો સારું કાકા હા આ ફોન આવેલો બે વખત ફોન આવ્યો તો કોના ફોન આવી છે મોરભાઈ ફોન આવ્યો લ્યા હા બોલો ભાઈ હા તમારે બહુને તેડવા જવાનું છે હા અમે સાચી વાત હું તો ભૂલી જ ગયો તો ચેક પકડો તમને નહીં ખબર ખબર તો હતી ઉતારી આવે તો મને ખબર છે તેડવા જવાનું છે પણ આ ઢાળિયા બાળિયા કેવું પડ્યું છે થોડું ખોન નાખું હમું કરું એ બધું હમું કરી દો ફટાફટ હેડો જવાનું છે તમારા છોકરાને બહુ તેડવા નહીં જવાનું તે હવે જતા ને હડો કાલ બાલ જલ્દી તૈયાર છો હડો હડો તો હું આટલું કોમ પટાય ને પછી તને મારે તો પાછા કુટુંબમાં રાગે નહીં કે એ તો તમારે રાગ કરવો પડે હડો તો હવે ઘરે જ છે મારે જવું પડશે રાગ કર્યો કહો ધને હું રાગ કરી તમને ફોન કરું હડો તેડવાનો હો એ હાર એ સારું અરે હમું આમ શીખો સારું છે હા કાકા શું છે કાનો ફોન આવ્યો તને નહીં ખબર ના અલ્યા તારી કાળીનો ફોન આવ્યો તેડવા જવાનો મોરવાઈનો ઈ ગાડી વળી તાર બહુ કાળી ચમ એટલે કાકા એવું ના કહેવાય મોરવાઈનો ફોન આવ્યો તેડવા જવાનું કે કોમ પટાઈ હડો આપણે હવે ભાઈને ભેગા કરવા પડશે ભેગા કરો હડો જાન રાગ રાખ્યો નહીં તો આપણે હવે નમતું રાખવું પડશે હવે પાછું તમે ભેગા કરો હું આ ટાળીઓ કરીને આવું તરત એ તો કહો તને હું જાઉં છું હો સારું એ તો હું ભેગા કરું સારું રાગ કરવો પડશે મારે ભયામાં રાગ કરી નાખું ઓ ચાલચ્યા ઊંઝા તો કા ટૂનમૂન ખાટલામાં એ ભાઈ આ બોલત ખરી એટલે શું છે લ્યા એટલે રીના તો બધાને હોય છે કુટુંબમાં બોલો એ આટલી બધી રીઝન ને રાખો બેહો બેહું નહીં તો હું શું કહેતો હતો હા આપણે મારા છોકરાને કાળી તેડવા જવાનું છે મોરવાન ફોન આવ્યો તેમ મોરવાન તો શોખ ફોન આવ્યો પણ તમે તારે એકલા છો મુજી લેવા આવું એટલે એકલું કોઈ જાય લે તેડવા એકલા જ જવું પડે ને તાર પણ આપણે ભાઈ ભેગા થાય ને તો સારું લાગે કે ભાઈ ભેગા કરવા તો પેલા વિચાર કરવો પડે ને વેવાઈ શું કી એવાય તો શોખ કહેતા છે કેવું કે તમારા કુટુંબમાં કોઈ છે જ નહીં કુટુંબમાં તો બધાય છે પણ તમારે હમું રહેવું પડે પેલા હવે તમે રાજી થઈ તો આપણે કન્ના છે ને આપણે પેલા લાવવાના કને લાવવાના છે ખાડડીયા વાળા એવું છે તો એ નહીં લઈને જવાનું છે આખું કુટુંબ ત્યાં હતા તો સારું લાગે તો બે હતા હેડો અહીંયા ફોન કરું કરો ફોન કરો મારું બધું તમારા હંગા તો આબુ નતું મારે હોય પણ પેલા છોકરા હમું તાજીને આબુ પડશે તો છોકરા હમ દાજીને આવશું પેલા ભયન તાર હું ફોન કરું કરો કરો હેલો અલ્યા કશાભાઈ કેટલા હતા એટલે મારું બધું પેલા ભાઈને પછાભાઈને છોકરાને વહુને તેડવા જવાનું છે રાગ કરવો પડશે એટલે હવે રાગે પડી જાઓ હું મોટો ભાઈ છું તે ફોન કર્યો છે અને તમે રાગે પડી જાઓ હવે સારું હેડો તાર હેડો અમે એ બાદ આવા તો તમને હાથવા પેલું કહો કે આજ અમારું છે ને કાલ તમારે નહીં આવે હા આજ તો અમારું છે ને કાલ તમારું આવશે કે અમે ખડા હોય હોય તમારે મોની જવું પડે સારું હેડો તાર અમે એ બાદ આવા છો હવે હો ઘેર રહેજો ઘેર રહેજો કીધું કીધું એ તો ભાઈ મોન માગશે દોઢો મારા મોન તો જબર માગે છો આપણે હાલ ઘર જ છે ને હા હેડ છે બેહડો તને જાતા હડો હેડો તા આ તો મોન કેટલું માગે છે તમે હાથમાં શું ચાલ્યું ચેક છે છે તમારે હવે હેર લીધી શક્યું આ એક આલો એટલે ચેક કરી બેઠી લાગી એટલે મગાવશે એક તો ના કામ આવે અને પેલા તો હવે ઈ તો મેલો માથાકૂટ પણ પેલા તો માથા પર મારા મોનસી નહીં હમણે ઘર કેવા કરે છે તાર તો જબર કઈ મારા છોકરા જબર કમાય આપણે જ રહી ગયા પાછા આપણે જ ચીડે રહી ગયા સાચી વાત હો ઉભે તા પણ મોન તો માગશી મોન તો માગશી ઓ તારી એટલે પછી શું કરો બંધાવ જેમ ઓમ કરો છો તમે તે અમે થોડા કોમથી આયા તમારે બધું પાછું આ હોય ને છોકરાને હોમ તેડવા જાવ છો તમે લેવા આયા તમે એટલે કેમ ના આવો હોય એટલે આપવું પડશે હવે ખેર આજ બોલો ખરી હમે વાહ આવો અચ્છા મારા છે
મારી વાત સાંભળો. હા બોલો. તમારા છોકરાને તેડવા દેવાના છે કોયાના છોકરાને? મારા છોકરાને ઓય છોકરા. હા? મારા છોકરાને તો પછી ઓયાને જેમ ફોન કર્યો તાણી? ફોન તો આ મારે જ મોટા છે કરવાનો. હું તો મારે કરવો પડે કે. એમ ના ચાલે વાત કરો છો. એમ થોડો ચાલતો હશે. તમે વળી પેલા મોટા છે મોને એટલે કીધું ત્યાં અમે ફોન કરાવી દઈએ. એમ થોડો આવશે રામી કોઈ? તો ચમ આવશે તો હવે હું આવ્યો છું તો આવતા રહો હેડો. નહીં આવવાનું એમ. એટલે કોઈ ગમ ભેગું કરવાનું છે એમ થોડું આવવાનું છે. તો શું કરવું છે કોતા? મોસો ઢાળવાનો છે. પૂછે ભાઈ કોક તો કોઈ યાર તો મોટો અલ્યા, મારું પેલું હું તો હવે ઘણું કીધું પણ હવે આને મોનતા નહીં. મોસો ડાળ્યો ને આજ. સમજાવો કે એટલે આમ તમે કોકી તમારા ભાઈને આવે ને. તમે બીજું હોય એટલે કેવા નહીં આવતો ને અત્યારે આવ્યા છો એટલે કોમ તો નહીં કરતા તમે અમન. હા તો હવે મોને એમ નહીં શું કરશે તો? હાલ આપણે ટાટા રહો હા. પ્રેમથી સમજાવો કે એટલે પ્રેમથી પણ કેટલા સમજાય પણ આ તો હવે મોસો ઢાળતા નહીં ને કોઈ બોલતાય નહીં. હા ભાઈ હા હડકતા ના એટલે આવો કે ના આવે? એમ નથી આવવાની વાત કે એમ શું કહું પેસાલે આવશે રામી? એવું છે? તો કોઈ ઉભો બે આવશે રામી. અમે તો ટાટાને કહી દીધી સાધાને નક્કી કરી દીધું છે. તો જો તે સાધન લઈને તમે એટલે જાઓ. પણ એકલું ના જવાય ભાઈને લઈને ના જવું પડે. તમે તો મોરે બે છે મારે નથી બેવું. પેલા ના કહો તો. મારું બધું પછી હા આ તો હવે મોન એમ નહીં આગેવાનને બોલાવવા પડશે. એમ હોવે એમને મોનસી નહીં ફોન કરી આજીવન આવશે કે લેવા જવું પડશે લેવા જવું પડશે મારે ફોન કરે છે ને આવ ચોકન રહી રે આવો એને ટુકડા જ નહીં રહેતા હડક લઈ આવો લઈ આવો તમે એમ જો કે આપણે મારે બે જવું પડશે? આપણે બે જાડો આપણે બે જાઓ હેડો. આ તો મન ચોક માર્ગ વાળે દઈ હા આપણે બે જાઓ. હા રો મે આવો જો કા કરી કોઈ જાવ કોઈ ઘરે બાડ્યું નહીં ને આવી ગયા તો તરત ઘડી લેવા. ઘર જ છે એટલે આવ્યા છે રે. નકર એને ના આવે. આ ખીકા કોઈ જાવ વાવનું નહીં ભાડ્યું હોય કણ. તો પાછા વળગી મોસો નહીં ટાળ્યો મોસા ચો ટાળવાના છે એમ. હોય બિહાર આવતા છે હોય ઓય આવડે આપણે બે બે આપણે બે હોય બિહારો ઓય પંખો ચાલુ કરો. પંખો ચાલુ કરો. લાઈટ નહીં મારી છે લા, મારા છોકરા બધું તોડી નાખીને લાગે આ તો. વાર લાઈટ નહીં આપણે તો ગતું દાવું નથી. સો કીડા તેડવા દાદા પાછા તો આવશે રે પાછા સો આવતા તે ના પાડી દેવાની આપણે આબુ જ નહીં ને. આપણે ગતું દાવું નહીં. એમ ઉપર સાથે તરત ઘડી ગયા કે લ્યો હડો હવે તૈયાર થો એમ થોડું દવાનું છે. એ વાત સાચી તમારી ઓય મારું બધું આ ફોનમાં હાલ કોકનો મિસ કોલ આવ્યો તો કનો આવ્યો તો શીખ મને જોવા દેજો. મારું બધું આગેવાન તો કેવા બેઠા છે આ બેઠા કે આ બેઠા હોમાં જ બેઠા છે. આજે બે ભાઈ આગેવાન ઓહો પુંજોય કેમ છે કો? શાંતિ હા કેમ ભૂલા પડ્યા બે ભાઈ એટલે મારું થોડું કોમથી આવ્યા એવું છે એમ છે ઓય બેહો બેહો શું કામ હતું બેહો બેહો એટલે બેહું તો ખરા બેહો બે બેહો પણ અમારે હોય ને છોકરાને હોમ તેડવા જવું છે હા હા તે પેલા મારા બધા પશુ આમ તો બે જણા મોનતા નહીં. બારમાં પડ્યા છે એમ? બારમાં પડ્યા ઓહ, તે કીધું હવે અમે તો જઈને આયા હા. પણ મારા મોનતા નહીં કીધું હવે અમે તો આગેવાનને કેટલું હાથ પકડાય એમાં તો મોસો ના ધાડ્યો પાછો શું વાત છે હોય એટલા બારમાં પડ્યા છે ઓય. પછી ઈરા એમ કહેતા હતા હા કે આજે ને હાબુ કાલે ને હાબુ એમ કહેતા હતા એમ? મોસો ના ધાડ્યો અમાર તો ઓ મારા હા. અને હું તો દાદાને તૈયાર કરી પૂછો કે એમ હોય તો એ તો એને ઊંધી ઉકળી છે એમ ને હોય હવે તો મારે હવે કેટલું મારા કોકના ફોન વાગી છે રિક્ષાવાળાના ફોન આવે છે એવું છે રિક્ષા નક્કી આવી જ પડી છે તેડવા જવાનું છે એમ છે એમ ને લેડો તા પુંજા હેડજો હેડો લે હેડો લેવડો તા. હેડજો હેડો આય માર તી ઊંધી ઉકળી હોય એમ ને હોય જા મારા બધું ભયામાં રાગ ના રાખી શું હા. કરવાનું? ભાઈઓ પણ તમે ઊંધા છો એનો ફોલ્ટ નહીં તમે જોર જબરાઈ વાળા છો પણ અમે હવે આપણે હાલ આપણું આ લઈને બેઠા છે તો હવે ના આવવું પડે છે આબુ પડે વાત સાચી પણ હવે તમે ઊંધી પહેલથી ઉકાળો છો ને સાચી વાત હો. અને ના જાય તો પેલા વેવાઈ શું કી હવે તો કી પણ હવે તમારે વર રાખવી પડે ભાઈ એટલે આ તો કે ઘેર દેખાતા નહીં ચોઈ ગયા છે આપણે ઘરમાં તમે ઊંઘ્યા દેખાતા. એવું એમ હાલ તો હતા તો આ તો કંઈક દેખાતા નહીં ચોઈ જો તો તમે એક કામ કરો હા કોઈ દેવા કોઈ જઈએ ખેતર બેતરમાં નહીં જઈએ હારું લે, જોતા આવો, જોતા. જોતા હારું. પેલો ખાટલો લાવજો આપણે તમે હાજી હા હોય લાવતા રવિ ના ના બહાર લાવો રે, મજા આવશે તાપના માં ભળી જશે હાર બાર બેહો જો તમે ફટાફટ હાજી ના આવો હાર હું જઈને આવું હો. આ તો ઢોરાઈ જેવો રાખે છે પાછા માર્કોનો આ તો ઢોરે પાછા ઈયન હોઈ જાય કે હા મારો ઘઉં તો પડી ગયા છે તમારે. એટલે મારી છેલ્લું પાણી પાયું વાયરો થડે તે બધું પડતું થયું જો કે કેવું આ તો થયું બાજરી માવડ કેમ આવી હાથે હાથે થઈ છે. એટલે એમાં આ બોરવાળા પાણી તણે તણે ના આવ્યું તે માવડી બધું રમણ ભમણ થયું. ઉનાળો આવ્યો તાર વાત કરો. હવે શું કરો કહો? હા કેમ હવે આવતા રે કેમ ઘરમાં નતા તમે ઊંઝા અમે તો ફરતા હેડે વાત કરો થોડા કો નરવા હોય જો હડો તમારે તમે ઘેર આવો પેલા આજીવન લાયા છે આ ચમ પાછા આયા છે હોય અમારે ચમ આયા હજી કોઈ ખબર નહીં પડતી આજીવન આજીવન કરી રહ્યા છે. જો ઘેર બોલાવે આજીવન તો બેઠો ના લુગડા તોડી રહ્યા પાછા. ખુશકમ શું કરો હતા તમે વળી આ ઘઉં જોતા હતા લેવડો ઘેર આને શીખે શું કોમ છે શીખી રાખો દાવ. ઘેર દીધી તને આયા છે અમારે ગોમના કોઈ લઈને આવ્યું તો ગોમના લઈને આવે બાર ના લઈને આવે. આપણે શું આપણે દાંત પાડવાની હા આપણે દાંત બાળવાનું છે. આપણે ચો દાવું છે તો એકલા તીડી લાવતા
હવે હાડો એકલા કચપચ પકડ કર્યા વગર જો એમનો ઢોકળા ના બે મારે પાછી એ તો જોઈ ચાડીએ ઓય તમારે બતાવે તો બતાઈ નાખે તમારે જેવી જ છે એમ ઓય અમાર જીવિત માં વાત કરો તમે ભણાઈ લે. હાતું એટલે જ્યાં શી ખબર મારા બડા ઘર મિલી ને પેલો ઈ હાદવા જઈએ એ નહીં રહ્યો મારો બધો ઈ વાત સાચી પણ આ ઘર ઘરે હોય ને પછી કડવા આવે છે શું સી ખબર મારા બેટા હુંનું બીજી બીજી જતા રહ્યું ઓહ તારી જો કા કાન લઈને આયા રે. આમ તો હા તમે આવો ઓય હા સમજા? ઓય ચમ ભારમાં પડ્યા માર ભાઈ મોસો લાવજો રો હા ચમ ભારમાં પડ્યા છો એટલે તમારી છોકરા હોન તેડવા જવાનું છે ના તો ભાઈ ને છોકરા નો દેવા જવાનું છે તો તમે છે ને હાટ ને કોઈ વાત કરો હાર્યા કી કમરી તો તમે કહો હું કહું પણ હું આજીવન છું કે તમે પેલા હોય પણ આ તો મને તો કહેતા નહીં કે અમે આજીવન લેવા જશે કે અમારું ઓમ છે તેમ છે તમે ની હેડે આવો તાણી ઈજા આયા છે કે એમ થોડા અમારે વાત કરો તાણી તો તો હવે તમારે મારા કેવું આબન નહીં જેમ જેમ આવે વાત કરો આ તો કદી કોઈ ઓગણું ભાડ્યું નહીં અમારું તો કેમ તમારામાં તો ઈજા ઉભા ઉભા હોય છે હું નહીં હોતો કશું આવતા નહીં તો ઓની વાતો આપણે સડાયા છે વાતોમાં કશું નહીં હું કાયમ ભાડું છું કે ક્યાં ભાડ્યા તમે તમારા પેલા છોકરા નું દેવા જતા તાણી એ હંગા હતા પૂછ્યો કે વખણ એની મોર કે કની લેપી તો એમ પૂછ્યો તે લેપી તો ગમે ને પણ ઈ તો કોઈ લેપાત ના આવી ગઈ લેપાના પર લેપેલું ભાડે જ ખરી કુંડાળો ઈ તો પાણી બધું પાલેલું છે હવે હેડો ને તૈયાર તો આ ભાડ તળિયું ફળી બધું કરાય તો કોઈ ને કોઈ દાડો જોઈ રહી એ તો આપણે હતા જેટલા કકરાયા હતા તો પણ હવે ઈ નહીં તમે કગરા છો હું આવ્યો છું હોય એટલે આજે મને હાર્યા છો તમે બેઠા છો તો એમ કરો છો અમારી ક્લાસ મોનો હારે ના મોને આરે ઊંધા મારા લાકડા બેટા કેવા ખડો છે જોજો તમે ના મોને કારે ઊંધા લાકડો છે ઊંધા લાકડા શું જો અમે જાણી એટલે જો હાલો હવે હા વતન આગેવાન કીધું શું કરશે જાવ તો પડશે પણ પેલા આગેવન ના બોધો પેલા અહીંયા બોધો ને પછી તો હોય પણ આપણા વખતે આવું આવું કરશે પણ નહીં મેળાવે પાછું તો વાયન વિશ્વાસ ના થાય તો ફરી તો પાછા હોય કોપર તમારે કેવું હોય તો ભાઈ હવે ઓય ને હલા ફેર હું લઈને આવું છું બરાબર પછી ઈયાનું કોઈ હોય એટલે તમારું ઊભું ઊભું રહેવું પડશે જો ના પાડી જો ચીવી બોડી હલાવે એમ તો ઓમ ઓમ જ કરશે પાછા. આવી જાઓ ને. હાઉ પછી આરે ઈયાનું કોઈ કાકા પાછું છે વળી તમે એમ કહો કે કગરાવાનું કગરાવું પડશે કગરા વાળી સિસ્ટમ નહીં રાખવાની કચો એક જણા આવશે ને તમે દોડી દોડીને આવશે ભાઈ હા એમ એમ. હવે હવે આવજો કે લે હાલો તા. રસ્તે આવશે અને જાતન શું કર્યું છે રિક્ષા કની ઓ તારી અમારે આ રિક્ષા પડી છે ને આ જો કે ભરભારે શાતન કરી તો પાછા ઈ તો અમાર ભાઈ બન હતો એમ થોડો દૂરનો આડું થાતો તે આ તમારા ભાઈ નાતો હોય તા હા તમે તો લાવો તમે તો અહીંયા લાવો અમને નહીં આવું એમાં તમે મારે બેસી જાજો ના અમે તો અમારી રિક્ષા લઈને આવશે આમ તો એવું છે તો અલે આ ભેગાવત સારું લાગે મારે વેવાય નહીં નહીં અમારે આમ તો આવું હવે તમે મૂકો એમ કરો તમારા સસ્તા વાળો અપસો પડી અને ભયાની જાદન છે ભયાનું લઈ જાઓ તો ભાઈ કોક 5 રૂપિયા ભાડે ભાઈ પાડે કશું વધુ તમારે લઈ રહ્યો ભાઈ હવે પેલા ના પાડું અહીંયા ના હા તો પાડો એમ કોતા ફોન કરી ના પાડો એટલે આવે ના હારું એમ કશું વધુ નહીં જેમ કે વાઈન રિક્ષા છે જો નહીં કશું વધુ નહીં એ પડી છે પાછી જાણી આપણે ગેસ ન કહી દે પેલી થોડી બગડેલી પડી વધુ ને ચાલે હા ચાલે હોય એક બગડેલી પડી છે હોય એક તો હમણાં જ લાયા પાછા આપણે એક તો લાઈન આપણે લે હેડો હેડો તાર મોડું થાય છે હવે હેડો. હેડો હું તો તૈયાર જ છું જાણી થોડો ટાઈમ બગાડો છો પોસે પોસે તો છે બા ખવા હુરું વધો ને તમે કદી રસ્તો નહીં ભાડ્યો પાછો તમે જો લઈ જાય કે હાલ તો જા અમે નેહરો હવે જાવડી ને કદી થોડી રહ્યો તમે તો ઉડતો નકળી જાજો કેવા લઈને આયા છે પણ આયા તો ઓયાનો તો વાંચ્યો છે ઠકરાવાની છે અમે રોજ હોય હેડા પણ આજે ભાઈ ઊંચું કરું કરજો લ્યો દૂધતું હા આ બધો કોઈના રસ્તા મળકે રસ્તા ચાલો જાણી હેડો અને તોય પાવર તો કેવો ઓછો છે ચાલુ પાછો ઝાટકો કોઈ વાંધો નહીં આ તો મહિના છે એમને મો ઝાટકે આ લઈ લે યા કરજો હાસી નો ઓય ભૈયા મારે પાછી તુજુ મારે તો પણ તમારા પહેલા ડોકળા વેરાઈ ગયા છે એ તો હમણાં સાકરી ઓછી થઈ ગઈ છે એટલે સાર થઈ રહી છે હા મુખા ભાવના પૂડા ચોય લાઈને નાખવા ગયો હેડો હવે જમ પડો પછી વાતો કરો એટલે કાકા રિક્ષા લઈ જાઓ હેડો આપણા પાછા છોકરા નોની દેડવા લઈને દો કાળીન કાળી તેલવા ચો જવાના આવે રિક્ષા લઈને આપણી તે આ તો આયા હતા તેમો હીરા કોઈ દાડો આપણે કોમ આવે છે આ પાલ આગેવાનને લઈને આયા જાવું પડીને ગતું નતું આવું આપણે અરે અમે મોરા થઈને હેડ્યા જશે એ તો ભાડું લઈ રહ્યા આપણે બધું આલ છે ભાડું ભાડું બધું આલ દે લેવું હોય તો મુયા આવું છોકરાને લેવાના છે છોકરો લેવા જ પડશે પાછો અમારો છોકરો નહીં અલ્યા પછી કરે ખદ્દમ ખદ્દા ચો લઈને જવાનું તો ખદ્દમ ખદ્દા લઈને આવજે પણ વાત કરો અમારો છોકરો થોડો રહે વાત કરો એ તો રિક્ષા અમારી છે શોખ આવતો હા લઈ રો લઈ રોડો આપણે યાર કંટાળી કેમ બોલે આટલું બધું બાઈક રીસડે સાઈડમાં કઈ ના બાઈક સાઈડમાં બે જોડો બે આપણે આપા જો છે હું મારે બે દઉં ના તમારે મોરે છે બેવાનું છે અરે કસાઈ વાત કહું તમને હા અરે ગેસ નું કહેતા હતા ભાડું લેવાનું છે પાછું ઈ તો બધું કરશે ઈ તો ગેસમાં પણ બહાર આવે એ વાત સાચી ઓય તે બેહી દો કે બેહી દો, આજે પેલી બાદ બેહી દો હું હમણાં બેહી દઉં તમે મૂકે એમ કરો તમે મોરે બેસી દો ચમ કે તમારે મોરે વાળું નહીં ચાલે
તો હું તો ચીડે કશું વાંધો નહીં પણ મારા અવાય આમ આ એમાં ને એમાં દોઢામ તો ભયામાં રાગ જ ના રહેવા દીધો. એટલે આજે મારી કન અવાય હવે તા શું કરશો? આબુ તો પડશે કી એમ તાણી ને કોઈ એમ નહીં કે વ્યવહાર ના કોઈ વાંધો નહીં. હવ હડો બેહી તને દેખાડો લા. બેહો. તમે ચમડા બેહો છો? તમે પેલી બે બેહો પણ આ તો વેવાઈ જે પૈણ્યા છે ધોકા કે પાછા કેવા કેસ પાછા એ તો પૈણા જ હોય. તો કદાચ તમે બધા જાતા હો હા. હું ના આવું તો મારા ડોશીને ભેગા પેલી લેતા આવજો બીજા આમો પૈણા શું હતો આ તે વાંધો નહીં, તમે હોય રહો તા હેડો અમે જાઓ. તો ભૂલતા ના ડોશી પાછી રહીને બેઠી છે એ તો રાત થા તો લઈ લીધો, અમને મિલશું તો લઈને આવશો. તમાર ફોહલાવાના બધાના આજીવન સોન આટલા બધાથી ફોહલા તે ડોશી ફોહલે જાય પાછા બૈડા ભગાય એવું જ નહીં ને. ના ના એ તો સમજણ નથી બધા એમ તો ઠીક છે. હોય. બે બેન લઈને આવશે એ તો બુઘેડીને બુકીટ દઉં. હાવ હેડો તાણ પછી ચાલુ કરજો. એ તો પેલા નવું બહુ લાભાય છે ને હવે હોય. એટલે બધા હરખમાં આવશે ને હોય હો ભૂલતા ના એ તો લાવશે એ તો. હો તો આ રોટલા બોટલા ખવારે એમ તમે સોટો હતો ને ઘેરે જ. એ હારું હેડો તાણ, હેડજો. હેડો. બે હેડો, મોડું થાય છે, બેસજો. બે છોકરા, બેસ ફટાફટ. એટલે આ પેલાને ભૂચકા લગાડ્યા હતા, જો, ભોંચમ નહીં હોય ને. હેડો. હેડો દે, આમ તો હેડો. આસી આસી ઉતારજો. તું ઊંધીના નાખતો ને ભાગી ગયો છે. છોકરા થાય, મોટા થાય તાણ. એટલું મોડું કરાય તો ધ્યાન ના કરી. આગળ વિચારવું પડે પણ તમારો જ પાર નથી આવતો. તાણ તમે ભારમાં હોય તો જાણ ભારમાં જ પડેલા. જાણ છો તમે તમારા મમ્મી રોમેલું જ દેતા નહીં તમે તો. પાણી લાગી લ્યો. ઓય વળી હરકમાં કેટલા છે કાળીને 13 વાગે એમાં તો લે પુંજો ભાઈને કેટલે રેસી કરી ફોન કરો કે તાણી ફોન તો ચા નહીં કર્યો અંધારું થઈ ગયું છે, આયા ના રિક્ષા લઈને જાય, મને તો બીક લાગે છે એટલે ઓય હાથ તું કોમ કરે તો એટલે હો બીજું આવતા છે અરે આ બૈરાને કેમ કેવું જુદું ચેડે મળતો મળતો ચેવા હેડી આવી બિંદાસ. તમે અમારે ઘેર તો મળવા જે વાત કરો તમારે ઘેર જોઈ તાણ ચમ ના જોઈ. તો જોવા જ કે તાણ જાવું તો પડે. ઓય જોકા ઓય ઘેર પહેલા જવા દે ને પણ આ તો કદી આયા નહીં એટલે ના ખબર કે ઓ આયા ઓય આયા તમે દેખાતા નહીં એ તો અમારા ઘરે મળવા જાવ. અમે ડોશીને લાયા તમારા ડોશી અમે જ્યાં તા દીએ હવે તમે પૂછજો પૂછો હોય એમ બધાને એટલે શું કીધું તમારે ડોશીને લેવા અમે ગયા તા ને હા. તે ઈરા એમ કહેતા હતા હા કે એ તો એ મિલજો તેડવા. મને એકલા બોલાયા છે કે ઓય. તમારે એકલા કીધું હે એટલે અમારા બૈડા ફાડી નાખી એમ તો અહીંયા. તાણી નેટ આયા અમે તો. તો મને એકલા તો છે ને કદી મળે રે હવે આગેવાની શરમ નહીં ભરી. હારો તો આપણે કાઢીને તો લાંબા છોકરા રોટલા લાયા એ તો લાયો. તો લાય અમારા ઘરે તો ઓછી ને તો વધો ને હવે તો ખવડાવશે રોટલા એરિયામાં એ તો વાઈ ને મળતા મળતા આવી છે. હાર બેહો હમણાં મોથા ધારક્યો હમણાં એટલે ઘર ગુગો ચાજો હા આવ્યો તો આવ્યો કે? હરખ પદુડી બેહો તારે આપણે લાવી છે. ઓય અરે બીજો મોસો લાય આપણે જે હોય તો ગોતતા આવી હતી કે નથી ઈ તો તમારે ગોતવાનું છે કે અમે નહીં કરાવો હવે આગળ હવે આગેવાન બે તમે આગળ બેહો. ઈ તો અમે ગોતશે તો વાંધો નહીં અરે રોમ તું આય. કેમ કાઢીને બોલ લાવો હતી પાણી લાવો હવે હાડો એટલે લાગી પાણી એ લાવ લાવ છોકરા પાણી લાવજે. હે હા આખો દા ઓમાં પડી રહેવું છે તો પણ ધંધો જ શું છે અહીંયા ને? એ તો હમણાં મજા આવે ભાઈ આ ટૂંટ બૂટ આ ખાલી તો પડી છે. પણ કે પીધું પરું શેના પીવો પણ તમે તાણ. ના ના માવડો આ તો શું કેવું છોકરા હા ભાડા તો કેજો પાછા પાણા તો ભાવ વધારે પૈસા લેજો ગેસ વધારે બળ્યો છે ઉભો તાન બધું થાય 100 દાણો ભર્યો આજે હારું રહ્યું સારું રહ્યું પણ તમારા હારે જાત નેટ આયા. એ તો સીધ થીડતી અલ્યા સા નતો પાઈએ સા અલ્યા હું કોઈને મને ખબર છે મારી ડોશીની એમને નહીં બેઠી રહી એટલે તમને એ તેડા જો. એ તો હું એકલો પણ જાય હીરા એમ કહેતો હતો કે હીરા એમ મેલો એટલે લુગડા કરો. અને ગેસ નું શું કરશે એ તો ગેસ એકલા પૈસા આલું ચાલશે ને એમ થોડું ચાલતું છે તો મફત હેડે એટલે તમે જેમ કહેતા હતા આજે મને નતા કહેતા અરે
ના, ઈ છે તો લ્યા. કીધું છે ઈ તો. એટલે કેટલા પૈસા લેવાના? તો પૂછો અમથાને કેટલા લેવાના અમથાન? 850 રૂપિયા લાવો. હવે આટલાના 850 હોય તો ઓહો મફત જાય છે એ. સમજીને લઈ રહ્યો હવે ઘરના સાહેબ. તો ઘરના વચ્ચું થઈ ગયું. ઘરના 800 રૂપિયા આલજો લાવડો. એટલે આજે મને કોકો હવે 700 રૂપિયા લઈ રે. હા હડો તાન તમે કહો છો એટલે લઉં ને કોઈના તો 1 રૂપિયો ઓછો ના લો પાછો. તારા 100 રૂપિયાનું ગેસ બળ્યું છે. પણ આ તો તો બધું બાળા વાત કરો ડીઝલ ને ઓઇલ ને બધું ના થાય. જાય પણ એટલું બધું ના ખાય. તો કાલ આલ્યો. કાલ ના સાલા અત્યારે જોઈ પૈસા. એડા ભરાયા છે હિસાબ નહીં આવ્યો. રોકડા લઈ લેજો પાછા. એ ભાડા બાચી ના હોય તમે લાવડો. હવે કાલે આલીએ શું હતું એડા ભરાયા છે. આ કરિયાણાની દુકાન નહીં તે બાચી રખો આ પાળું છે. હવે ઘરના એવું તો હોય પછી કહાર વેઠવો પડે તમારા વારા અમે વેઠશે એમ. આગેવાન હા. તમે જોમીન થતા હોત કહો. ભાઈ હું જમીન તો થાવ પણ કાલ તમે આલો તો નક્કી નક્કી આ ફરી જોઈ છે પાછા તરત આર્યા. ના ફોન પેલા પોદરા જેવા છે. હો તાણ. ફરતે ચો વાર કરી છે. અને તમે વચ્ચે રહેતા હોય તો હું વચ્ચે રહું પણ હવે ઈરા નહીં આલું કે મારે આલવા પડશે. હો તમારે આવવા પડશે. આમ કાલ ફાઇનલ આલશો. તમે તો મારા ભાઈને પૂછો પુંજાભાઈ પૂછો એમ તો વ્યવહાર ખાલી કેવો પૂછો એમ. એ તો પૂછેલું જ છે. એટલે પુંજાભાઈ કોક તો બોલો યાર. અલ્યા પણ તમારો વ્યવહાર રેડી છે પણ તમે આવું કરો તો હારે તેમાં એમ કરો છો પૈસા પાછા કાલ આલી દેવા પડશે. હાલ દેવા દે. નક્કી આલજો. નક્કી નક્કી લાગે આ પેલું ડૂસીને તેડવા જતા ને એવું ના કરતા પાછા. ના કરું. અરે એ સહાય નહીં તાણ પાડે. હોય તાણ હોમી આબરૂ કાઢી હોય એને. અમે આખી જિંદગી પૈણા તો હમણાં થોડા પેલી બાયડી હેડવા દે હમણાં. સારું હોય એ તો વાટે ચાહતો હતો. હોય. હા વળી કોકનો ફોન આવ્યો તમારે. તો તમે કઈ ડોશીને જ ફોન હશે જોજો વાર વાટે ફોન નહીં કર્યો. એવું બન્યું હોય આ તો. તો એમ હવે અત્યારે નહીં પડો રાહ દે મિલ દો. આ તો ડોશીને નહીં ઉઘરાણીએ નાખી એવું છે હોય. તો તમારા પત્ની લોકો તો કરી લીધી છે તમે. આ આગેવાન આખા ગામમાં પૈસા માગી બધા. ખૂબ ઉઘરાણિયા રાખે છે ખૂબ પૈસા માગે છે વાય પાયણ તો. આટલા બધા ઉઘરણે બાચી રાખો તમે. દેવું થઈ ગયો દોહો થઈ ગયો પણ આ છોકરો કમેન્ટ ભરશે તો શું આ હતો? છોકરા તારા કાકા કોક કે સમજાય કોક સમજાય હવે. પણ કશું નહીં કેવું હોય તો શું કહે કઈ કઈને કંટાળ્યા બાપડાના દોત કહી જ્યાં છે. તાણે ઈયાના પત્ની રોમીને જ મિલતા નથી. એટલે તમે હવે ઘેર તો જતા રહો ને બધા. અમે તો જતા રહે હકતા. તો હવે કહો તો તમે તો મેળવા નહીં આવવું પડે. ના હવે શું કા તમારે મિલવા આવવું પડે. હવ જો પણ સાનું પૂછતા નહીં ના, ડાયરેક્ટ નતું મેળવાની વાત કરો. ચા પીવો છે? હવે નથી પીવો સાંજે લેડો મોડું થાય હવે. લેડો હડો. આજે મેળવા આવું. લેડો તાન. એ તો કૂતરાએ ખાઈ જાય ઓછી પાછા. હોય એ તો પણ રાખવા પડતા. આ ડોઝિંગ કરી એમને પાછા ખાવાનું છોકરાને કાઢી ના વખો પડા કરતા પાછા. કદી ના પડે એમ તો. હોય મને કે ડોશી બેસે ને વહુએ બેસે ને. ના કે હાથે રોટલા ઘડવા પડશે પાછા. આટલી કે હાથે જ ગાધા છે ઘણી વખત. તમારા કલસાના ગાધા તમે. તેમાં છોકરો પહેરાયો છે. તાણી તેમાં ખબર નહીં પડતી વાંધો. મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવેલો છે. ભય ભયમ રાગ રાખો. ગમે અને કોઈને તેડવા જાવ કોઈ સારું ભલું હોય તો મોલ્યા દાડે કહેવું પડે. અને મોલ્યા દાડે કહો તો કોક માણસો તૈયાર થાય બધા ભાઈઓ હંપે મળી રાજી થઈ અને આવી. બોલો જય માતાજી. જય ગૌ. આ મારો બનાસકોઠો આ